ગાંધી પરિવારના દેવાલયના ત્રિદિવસીય પ્રતિષ્ઠાનો પ્રારંભ કરાયો। દામનગર શહેરના ગાંધી પરિવારના દેવાલયનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો સ્વામી શ્રી શંકર ચૈતન્ય તીર્થથી જગન્નાથપુરી ઓડિશાની પાવન નિશ્રામાં પ્રારંભ। દામનગર શહેરમાં જૈન વણિક ગાંધી પરિવાર દ્વારા નિર્માણ નૂતન મંદિરમાં વિવિધ દેવાલયમાં સ્થાપિત મૂર્તિઓની ભવ્ય અને દિવ્ય નગરયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ધ્યાનાકર્ષક રીતે ફરી ઠેર વેપારીઓ દ્વારા પુષ્પવૃષ્ટિ સાથે દર્શન પૂજન અર્ચન। સમસ્ત જૈન વણિક ગાંધી પરિવારના દેવાલયના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભે વિક્રમ સંવત 2081ના તારીખ 8/2/2025 થી 10/2/2025 સુધી વિવિધ કાર્યક્રમોનું રંગારંગ ઉજવણી થશે। નયનરમ્ય ગાંધી પરિવારના દેવાલયમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક કાર્યક્રમ દેશ શુદ્ધિ નગરયાત્રા ધાન્યાદિવાસ મહાઅભિષેક જલાદિવાસ ધૃતાદિવાસ સયાદિવાસ મૂર્તિ પ્રતિષ્ઠા શ્રીફળ હોમ મહાઆરતી પંચકુંડી મહાયજ્ઞમાં વિદ્વાન આચાર્ય નયન જોશી શાસ્ત્રી મહેશ પંડ્યાના વ્યાસાસને ત્રિદિવસીય અખંડ યજ્ઞ આહુતિ આપશે। સમસ્ત ગાંધી પરિવારના પુત્ર રત્ન અને પુત્રવધુઓ સંખલપુર શક્તિપીઠના પ્રખ્યાત બહુચરાજી માતાજીના આનંદના ગરબાનું અદ્ભુત આયોજન। નૂતન મંદિર પ્રતિષ્ઠા મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમા આઈ શ્રી ખોડિયાર માતાજી સિંઘવાઈ સિકોતર માતાજી બહુચર માતાજી હનુમાનજી શ્રી ગણપતિ શ્રી મીરખિયાવીર શ્રી બટુક ભૈરવ સહિતના દેવદેવીઓની નૂતન મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની ભવ્ય નગર યાત્રા શ્રી વેજનાથ નગર સોસાયટીથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે શ્રી ખોડિયાર ચોક થઈ સુમન ભવન બ્રહ્મ સમાજવાડી યજ્ઞશાળામાં પ્રવેશતા સમસ્ત ગાંધી પરિવારની બાળા દ્વારા ભવ્ય સામૈયાથી સત્કાર કરાયો। અદમ્ય ઉત્સાહ ગાંધી પરિવારના દેવાલયના ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ઓડિશાથી પધારેલ સ્વામી શ્રી શંકર ચૈતન્ય તીર્થજી જગન્નાથપુરી ઓડિશાના પાવન નિશ્રામાં રંગારંગ પ્રારંભ કરાયો હતો।